હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તનુજ વ્લોગ. તો અત્યારે મારું કામ ફિનિશ થઈ ગયું છે, બસ જમવાનું બાકી છે. તો અત્યારે હું બનાવું છું જમવાનું બનાવીને પછી જોઈએ આગળ મારું બહાર જવાનું બી વિચાર છે. તો જોઈએ, તો પહેલાં બનાવી લઈએ જમવાનું. તો મેં બનાવી લીધી છે દાળ, અને દાળ ફ્રાય થાય ત્યાં સુધી હું બનાવી લઈશ રોટલી. અને ત્યાં સુધી મમ્મી લોકો બી આવી જશે, તો હું મમ્મીને પૂછીને કહીશ કે કેવો છે ટેસ્ટ, અને તમને લોકોને બી બતાવીશ. અને પછી હું જમવાનું બનાવીને જઈશ નાહવા માટે. નહીંને પછી જોઈએ શું વિચારું છું. હજી તો કંઈ ઠેકાણું નહીં, કેમ કે બહાર તો વરસાદ જેવું જ છે. ક્યાંક જવું ને હું પલળી જઉં તો એના લીધે હું અત્યાર સુધી કન્ફ્યુઝ છું, જઉં કે ના જઉં. તો કંઈ નહીં, ધીરે ધીરે મારા બ્લોગમાં બન્યા રહો, પછી ખબર પડી જશે કે હું જઉં છું કે નથી જતી એ. તો કંઈ નહીં. મમ્મી દાળ ગઈ બની મસ્ત. તો ગાઈઝ, મેં જમી લીધું છે અને નહીં બી લીધું છે. તો મમ્મી લોકો અત્યારે ઓફિસ માટે જતા રહ્યા છે, અને હું જમી બમીને નહીં બહીને બેઠી છું. વિચારું છું કે શું કરું એમ. બહાર તો લગભગ નહીં જવાય, પણ પછી આજે જોઈએ 2-3 વાગે જેવું કે જવાય કે નહીં જવાતું એ. અત્યારે તો બેઠી છું, અને બહારનું મોસમ બહુ ખરાબ છે. તો કંઈ નહીં ગાઈઝ, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, અને બહુ બધો પ્યાર એટલો બધો ભરીને આપી દેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. મને રોજ ડેલી મતલબ અપડેટ આપતી રહીશ નવી. અત્યારે તો બહાર જવાનું થતું નહીં એટલા માટે, બાકી મજા આવે એમ તો. બટ કંઈ નહીં, તમે લોકો મને બહુ બધો સપોર્ટ કરજો, અને બહુ આગળ મારું જે સપનું છે એ પૂરું બી કરજો. તો કંઈ નહીં, નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અત્યારે વાગ્યા છે 5, અને હું આવી હતી ટેરેસ પર, અને દેખો તો ખરા વાતાવરણ શું મસ્ત છે. વાહ. તો એટલું મસ્ત વાતાવરણ હતું, તો મને થયું કે અત્યારે જવું ટેરેસ ઉપર. અને કાંઈ નહીં, દેખો મસ્ત છે. બાકી તો હવે વરસાદ આવવાની બી તૈયારી જ છે, લાગે ત્યાં સુધી. તો વરસાદથી કંટાળી ગયા આમ. કંઈ નહીં, છે મસ્ત વાતાવરણ છે. વરસાદ બી થોડો આવવાનું બી ચાલુ થઈ ગયો છે. તો કંઈ નહીં, પછી મળી. The next morning. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે ફાઇનલી હું બહાર જાઉં છું, બજાર માર્કેટમાં જાઉં છું. તો મેં રેડી બી થઈ ગઈ છું, મોટું બાંધી લીધું છે, કેમ કે બહાર તડકો બી છે અને બહુ જ. તો કંઈ નહીં, અત્યારે હું રેડી થઈ ગઈ છું, અને અમારે લેટ બી થઈ ગયું છે, એટલે હું હવે નીકળું છું. તો હું તમને ત્યાં જઈને મળીશ. A few moments later. હેલો ગાઈઝ, તો અમે લોકો